साव सिंपल वस्तु है कि अगर कुछ नहीं करोगे तो कुछ नहीं होगा, लेकिन कोशिश करने से हो गया तो। લોકો તો એમ જ કહેવાના છે કે તારાથી નહીં થાય, તારા નસીબમાં નથી, પરંતુ શું ખબર કે નસીબમાં જ એવું લખાયેલું હોય કે મહેનત કરવાથી, સતત પ્રયત્ન કરવાથી જ સફળતા મળશે. યાદ રાખજો કે પથ્થર પર પડતું પાણીનું એક ટીપું પથ્થર પર કોઈ અસર નથી કરતું, પરંતુ તે જ ટીપું વારંવાર રોજ એક જ જગ્યાએ પડે તો પથ્થરમાં પણ કાણું પાડી દે છે. આ જ તાકાત છે સતત પ્રયત્નની. અને નિષ્ફળતા એ કોઈ ફૂલ સ્ટોપ નથી, બસ એક કોમા છે, એક અલ્પ વિરામ છે. શ્વાસ લો, ભૂલ સુધારો અને ફરી એકવાર મેદાનમાં કૂદી પડો. અને હારી જવું એ કોઈ પાપ કે કોઈ ગુનો કે કોઈ અપરાધ નથી, પરંતુ હાર માની લેવી એ ચોક્કસપણે અયોગ્ય છે. સ્વયં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે મનુષ્યનું મન ચંચળ છે, તેને વશ કરવું અઘરું છે, તેમાં ઘણા બધા નકારાત્મક વિચારો આવી શકે છે, પરંતુ શરીર થાકી જાય, મન થાકી જાય, પણ ક્યારેય અંતરાત્માથી હાર નહીં માનવાની, પ્રયત્નો કરવાના, ક્યારેય નહીં છોડવાના. કૃષ્ણ જીવન સ્વયં એક સંદેશ છે. જન્મ જેલમાં થયો, પોતાના જ મામા દુશ્મન હતા, ડગલે ને પગલે અનેક મુશ્કેલીઓ હતી, છતાં તેમણે ચહેરા પરનું સ્મિત અને પ્રયત્નો ક્યારેય ન છોડ્યા, અને એટલે જ તેઓ યોગેશ્વર કહેવાય છે. જય શ્રી કૃષ્ણ.